તો જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે રૂપિયા 1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે। આ બજેટમાં નાગરિકો પર વિવિધ વેરા અને વધારાનો બોજ પણ સૂચવવામાં આવ્યો છે। ત્યારે આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે સૂચવેલા નવા કર દરમાં વાહન વેરો, વોટર ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન તેમજ ફાયર ચાર્જમાં વધારો સામેલ છે। ત્યારે આગામી સમયમાં સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। ત્યારે અંતિમ મંજૂરી માટે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ સુધારા વધારા સાથે સામાન્ય સભામાં રજૂ કરી મંજૂર કરવામાં આવશે। આજરોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2025-26ના સુધારેલ અંદાજો અને વર્ષ 2026-27નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે। જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ 15%નો વધારો કરીને 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે। કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે। હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે। આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી